રહેવા માટે પાકું મકાન ન હતું, પોતાની કહી શકાય એવી એક બે જમીન ન હતી, ખાવાના ફાફા હતા, પરિવાર ઉપર કરજો હતો, મદદ કરી શકે એવા કોઈ સગાવાલા નહોતા, હતી તો માત્ર સામાપુરે તરવાની હિંમત અને કંઈક કરી દેખાડવાની ધગસ. હું વાત કરું છું એક એવા યુવાનની જે આજે લાખો લોકોનો તારો બની ગયો છે. નામ છે મહેન્દ્ર, પણ હવે મહેન્દ્ર સાહેબ તરીકે ઓળખાય છે. ગરીબીના દરવાજાને ગોદરેજનું તાળું કેવી રીતે મારી દેવું એ તો કોઈ આ મહેન્દ્ર પાસેથી શીખે. પરસેવાની શાહી અને જુસ્સાની કલમથી મહેન્દ્રએ લખી છે પોતાની કહાની. તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં એક ખોબા જેવડું ગામ લીંબી, ત્યાં સાવ ઝૂંપડા જેવા મકાનમાં મહેન્દ્ર તેના માતા પિતા સાથે ઉછરીને મોટો થયો. પરિવારના સભ્યો ઉપરાંત મહેન્દ્રએ પોતાના ઘરમાં કાયમને માટે રહેતી એક વ્યક્તિને જોઈ હતી. એનું નામ હતું ગરીબી. છતાં મા બાપ એને પેટે પાટા બાંધીને ભણાવતા હતા, એમ સમજીને કે દીકરો ભણી ગણીને કંઈક બનશે તો ક્યારેક દખના દાડા દૂર થશે. જેમ તેમ કરીને મહેન્દ્રએ 2020માં મેકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો. ધડ કરીને તમારા મનમાં સવાલ થયો ને કે આર્થિક સ્થિતિ સારી નહોતી તો પછી તેણે આ ડિગ્રી મેળવી કેવી રીતે? જવાબ છે 55,000 રૂપિયાનું દેણું કરીને. એણે લોન લઈને અભ્યાસ પૂરો કર્યો હતો. ગુંજામાં 60,000નો મોબાઈલ લઈને ફરતા લોકો માટે 55,000 રૂપિયા કદાચ નાની સૂની રકમ હશે, પણ આ પરિવાર માટે આટલી રકમ દેણાના ડુંગરથી કમ ન હતી. ન કરે નારાયણ અને મહેન્દ્ર ડિગ્રી ન મેળવી શકે તો દુકાળમાં અધિક માસ જેવો ઘાટ ઘડાઈ શકે એમ હતો. જો કે મહેન્દ્રએ તનતોડ મહેનત કરીને ડિગ્રી મેળવી લીધી. હવે નોકરી ગોતીને કામે ચડવાની વાત હતી. પોતાના અભ્યાસને કારણે કુટુંબને માથે દેણું થઈ ગયું હોવાથી મહેન્દ્ર સતત ટેન્શનમાં રહ્યા કરતો હતો. શું કરવું શું ન કરવું એની ચિંતા એને ખોરી ખાતી હતી. એને જેવી તેવી પ્રાઇવેટ નોકરી કરીને ટકની ભૂખ ભાંગવી ન હતી, પણ અમલદારની નોકરી કરીને ભવની ભૂખ ભાંગવી હતી. મહેન્દ્રને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવી હતી. એની તૈયારી કરવા ગાંધીનગર જવું હતું, પણ ફી ક્યાંથી લાવવી? રહેવા જમવાનો ખર્ચ કોણ ભોગવશે? સગા હતા એ વાલા નહોતા ને જે વાલા હતા એ સગા નહોતા. મા બાપનો સાથ હતો પણ કોઈ સ્વજનની મદદની આસ ન હતી. બેટા મહેન્દ્ર કેમ મૂંઝાઈ ગયો? માતાએ દીકરાના માથા ઉપર હાથ મૂકીને પૂછ્યું. મહેન્દ્રએ એના મનમાં ઘુમરિયા મારતા વિચારો દબી જબાનમાં માને જણાવ્યા. મુખ પર હળવું સ્મિત વેરી માતાએ કહ્યું, બસ આ જ વાત છે, મારી પાસે એનો રસ્તો છે. માતાએ બજારમાં જઈને ઘરેણાં વેચી નાખ્યા. એક માતા માટે તેના સોનાના ઘરેણાં એ માત્ર શણગાર નથી હોતો, પણ આખરી મૂડી હોય છે. પણ મહેન્દ્રની માતાએ પોતાના દીકરાના ભવિષ્ય માટે ઘરેણાં હસતા મૂકે વેચી દીધા ને દીકરાના સપનામાં પ્રાણ ફૂંક્યા. કહેવાય છે ને કે ભગવાને પોતાનો વર્કલોડ ઘટાડવા માતાનું સર્જન કર્યું છે. મનમાં ઊંચા સપના પણ પરિવાર પર દેણાની વ્યથા અને માના ઉપકારના બોજ તળે મહેન્દ્રએ ગાંધીનગરની વાટ પકડી. એક તરફ કેરિયર બનાવવાનું હતું અને બીજી તરફ પરિવારની અપેક્ષા બંધાણી હતી, એને પૂર્ણ કરવાની હતી. હવે એને સફળ થયા વગર છૂટકો નહોતો. ગાંધીનગર આવીને એક નાનકડા રૂમમાં મહેન્દ્રએ અભ્યાસ ચાલુ કર્યો. તેની પાસે કોઈ પ્લાન બી નહોતો. એમ માનો ને કે એક પ્રકારનું આ ઝૂકતું હતું, કાં તો સફળતા કાં તો સર્વસ્વનો નાશ. ખૂબ મહેનત કરી એ અભ્યાસ કરવા લાગ્યો, પણ નથી કહેતા કે બાળોતિયાના બળેલા ઠાઠડીમાંય ઠરતા નથી. નસીબ જાણે હજી વધારે પરીક્ષા લેવા માગતું હતું. મહેન્દ્રએ જીપીએસસી અને બીજી ઘણી મોટી પરીક્ષાઓ આપી, પણ હાથમાં માત્ર નિષ્ફળતા જ આવી. એક પછી એક પરિણામો આવ્યા ને બધામાં એક ખોટો રૂપિયો હોય એમ ફેલ થતો ગયો. કોઈ કાચો પોચો હોય તો વેઠ કરાવે એવા શેઠ પાસે ગુલામી કરવા બેસી જાય, અથવા મા બાપને ખબર ન પડે એમ હીરા ઘસવા બેસી જાય. આપણો વાંધો જ એ છે કે હળી કાઢતા પડી જાય તો હથિયાર હેઠા મૂકી દઈએ છીએ. પણ મહેન્દ્રએ ચારેકોરના ફિઝિકલ અને મનોવૈજ્ઞાનિક દબાણો વચ્ચે પ્રયાસો ચાલુ રાખ્યા. એ નહોતો જાણતો કે હવે સફળ થઈ શકે એવો કયો માર્ગ અપનાવવો, પણ ગરીબીની સાંકળ તોડવી જ છે ને છેલ્લે સુધી લડી લેવું છે એ ધૂનને તેણે મનમાંથી ભૂસાવા ન દીધી. તેણે રાત દિવસ એક કર્યા. વર્ષ 2020થી 2025 સુધી તેણે કોઈ વાર તહેવાર ઉજવ્યો નહીં, ક્યાંય ફરવા ગયો નહીં. જ્યારે બીજા મિત્રો સોશિયલ મીડિયા ઉપર ફોટા મૂકતા ત્યારે મહેન્દ્ર પુસ્તકોની દુનિયામાં ખોવાયેલો રહેતો. ધીમે ધીમે અંધકારમાં આશાનું કિરણ દેખાયું. તેણે એસટીઆઈની પ્રિલિમ પાસ કરી, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પણ સફળતા મેળવી. આ નાની જીતે તેને મોટી છલાંગ લગાવવાનું બળ પૂરું પાડ્યું.
પણ મહેન્દ્રએ જે પરીક્ષાઓ પાસ કરી હતી એ એના સપનાની મંજિલ સુધી પહોંચાડી શકે એટલી મોટી ન હતી. કુદરતનું કરવું ને આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલની ભરતી નીકળી. જોજો હવે મહેન્દ્રના ગ્રહો કેવી રીતે બદલાય છે. મહેન્દ્રએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની તક બે હાથે ઝડપી લીધી. પોલીસ કોન્સ્ટેબલની ભરતી વખતે એક લાંબી અને આકરી દોડમાં પાસ થવાનું હોય છે. બહારનું ખાઈ ખાઈને મહેન્દ્રના પગમાં જોર નહોતું બચ્યું, પણ સંકલ્પની તાકાત મિલ્ખા જેવી હતી. મહેન્દ્ર મેદાનમાં ઉતરે છે. સીટી વાગે છે. ઓન યોર માર્ક, ગેટ સેટ ગો. ભાગ મહેન્દ્ર ભાગ, તારે પરિવારનો કરજો ઉતારવાનો છે. ભાગ મહેન્દ્ર ભાગ, તારે માના દૂધ અને ઘરેણાનું ઋણ ચૂકવવાનું છે. આ વખતે જો તું એરણની કસોટીએ ઊણો ઉતર્યો તો તારા બારે વાણ ડૂબી ગયા સમજજે. મહેન્દ્ર ચિત્તાની ઝડપે દોડ લગાવે છે અને 21 મિનિટમાં દોડ પૂરી કરે છે. સોગ આવે દીકરાની વાટ જોઈને બેઠેલી માતાના આશીર્વાદથી મહેન્દ્ર આખરી કસોટીમાંથી સાંગોપાંગ પાર ઉતરી જાય છે. કોન્સ્ટેબલ તરીકે એની પસંદગી થાય છે અને કામરેજ ખાતે તાલીમ શરૂ થાય છે. કોન્સ્ટેબલની નોકરી તો જાણે પાકી થઈ ગઈ. શું અહીં જ વાત પૂરી થઈ જાય છે? ના, હજી ક્લાઇમેક્સ તો હવે આવે છે. કોન્સ્ટેબલની નોકરીથી સંતોષ માની લે એ લીંબી ગામનો આ મહેન્દ્ર નહીં. તેનું લક્ષ્ય તો ખાખી વર્દીમાં હજી એક વેત ઊંચે જવાનું હતું. એને તો પીએસઆઈ બનવું હતું. જણાવી દઉં કે મહેન્દ્રએ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને માટે ફોર્મ ભર્યા હતા. નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન. કામરેજ ખાતે તાલીમ દરમિયાન તેણે રાત્રે જાગીને પીએસઆઈની તૈયારી ચાલુ કરી. આખો દિવસ મેદાન પર કઠોર તાલીમ લીધા પછી એનું શરીર લોથપોથ થઈ જતું હતું. છતાં તે રાત્રે મગજના ચક્રો ભળાઈ જાય એવા ચોપડા વાંચવા બેસતો. બનીશ તો પીએસઆઈ જ, ભલે કાયા ઘસી નાખવી પડે. ઘડિયાળના કાંટા સામે જોયા વગર ડબલ શિફ્ટમાં જૂતી જવું એ નાની માના ઘર નથી. આંખો લાલ થઈ જતી હતી અને પહાડા નોખા થઈ જતા હતા. પણ એ કાજુ ઉપર મકોડો ચોટે એમ એના ધ્યેય પ્રત્યે ચોટ્યો રહ્યો. તેની રાત દિવસની મહેનત રંગ લાવી. વર્ષ 2025ની પીએસઆઈની પરીક્ષામાં તેણે પ્રિલિમ અને મેન્સ બંને પાસ કરી લીધી અને હવે તે ડાયરેક્ટ ઓર્ડરની રાહ જોઈ રહ્યો છે. સીધી તેને જય વરે જે પરસેવે નાય. તાજેતરમાં જાહેર થયેલા પીએસઆઈના પરિણામમાં મહેન્દ્રએ સમગ્ર ગુજરાતમાં 402મો ક્રમ મેળવીને એક એવો દાખલો બેસાડ્યો છે કે લડાઈ ખાલી મેદાનમાં જ નહીં, જીવનના ડગલે ને પગલે લડવી પડે છે. બાકી જે ધ્યાનથી ભટકી ગયો એ લંગુર થઈને લટકી ગયો. ઈશ્વરે આપેલું આ આખું એક હિન્દી ફિલ્મ જેવું છે. ક્યારેક સંઘર્ષ કરતા છોકરાનું તો ક્યારેક એના મીઠા ફળ ચાખતા સફળ માણસનું કિરદાર નિભાવવું પડે છે. કિસીને ક્યાં ખૂબ કહા હે, इतनी शिद्दत से निभा अपना किरदार की पर्दा गिरने के बाद भी तालियां बजती रहे. नमस्कार.